નમસ્કાર મિત્રો, જેએનએટ ન્યૂઝમાં હું નિમેશ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે આપણે વાત કરવાના છીએ ગાંધીનગરના સ્પર્ધાત્મક પરીક્ષાઓના ઇન્સ્ટિટ્યૂટની અને તેમના કાળા કારોબારની. કોઈ મા બાપે ખેતર વેચીને તેમના લાડલાને ભણવા માટે મોકલ્યું. અહીં આવીને તેને ખબર પડે છે કે તેના સપનાઓની બોલી લાગે છે. તેના 1.5 લાખ રૂપિયા, તેની જિંદગીના 2 વર્ષ બધું જ બરબાદ થઈ રહ્યું છે. એ લોકોએ તેનું સર્વસ્વ છીનવી લીધું છે અને ભવિષ્ય બરબાદ કર્યું છે. આ અવાજ કોઈ એક માતા પિતાનો નથી કે કોઈ એક વિદ્યાર્થીનો નથી. આ દર્દ એવા હજારો યુવાનોનું છે જેઓ સરકારી નોકરીના સપના લઈને ગાંધીનગર જાય છે. આજે આપણે વાત કરીશું ગાંધીનગરના કેટલાક કોચિંગ ક્લાસની અને એની કડવી વાસ્તવિકતાની, જ્યાં મોટાભાગના હોર્ડિંગ્સ અને 100% સફળતાના ખોટા દાવાઓ વચ્ચે એક અલગ જ ખેલ ચાલી રહ્યો હોય છે. આ શિક્ષણના નામે ચાલતી લૂંટનો આજે આપણે પર્દાફાશ કરવાના છીએ. તો સૌ પ્રથમ આવે છે સપનાનો બજાર અને વચનોની માયાજાળ. ગુજરાતનો પાટનગર ગાંધીનગર, જે માત્ર વહીવટી કેન્દ્ર નથી પણ હજારો યુવાઓ માટે સપનાઓનું શહેર છે. ગુજરાતના ખૂણે ખૂણેથી, નાના નાના ગામડાઓમાંથી હજારો યુવક યુવતીઓ પોતાની આંખોમાં ક્લાસ 1-2 ઓફિસર બનવાનું સપનું લઈને અહીં આવે છે. તેમના મા બાપ પોતાની જીવનભરની કમાણી, જમીન, મકાન બધું ગીરવે મૂકીને, પછી દેવું કરીને પણ પોતાના સંતાનોને ગાંધીનગર મોકલે છે. તેમને ભરોસો હોય છે કે અહીંના મોટા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ તેમના દીકરા દીકરીઓના સપનાઓને પાંખો આપશે અને અહીંથી જ આખો ખેલ શરૂ થાય છે. તમે ગાંધીનગરના સેક્ટર્સમાં ફરો તો ચારે બાજુ મોટા મોટા હોર્ડિંગ્સ દેખાશે. હસતા ચહેરાવાળા ટોપર્સના ફોટા, અમારા આટલા વિદ્યાર્થીઓ પાસ થયા, 100% સફળતાની ગેરંટી. આવા સ્લોગન જોઈને તમને લાગશે કે સરકારી નોકરી જાણે કોઈ દુકાનમાં વેચાતી હોય. આ ઇન્સ્ટિટ્યૂટ એ તેમના ડીલર છે. આ માર્કેટિંગની જાળ એવી રીતે ગોઠવવામાં આવે છે કે કોઈ પણ સામાન્ય વિદ્યાર્થી અને તેના વાલી એ તેમાં ફસાઈ જાય છે. લાખો રૂપિયાની ફી ભરવા તૈયાર, કારણ કે તેમને સફળતાનું વચન મળે છે. તેમને વિશ્વાસ આપવામાં આવે છે કે એકવાર તમે અમારા ક્લાસમાં જોડાઈ ગયા એટલે તમારી સરકારી નોકરી એ પાક્કી. પણ શું આ વચનોમાં ખરેખર કોઈ દમ છે? શું આ ચળકતા પોસ્ટરો પાછળની હકીકત એટલી ઉજળી છે? ચાલો આજે આ સવાલોના જવાબ આપણે શોધીશું. તો હવે આવે છે કડવી વાસ્તવિકતા. જ્યારે સપના તૂટે છે ત્યારે શું થાય છે? એકવાર વિદ્યાર્થી 1.5 થી 2 લાખ રૂપિયા જેવી તગડી ફી ભરીને ક્લાસરૂમમાં જાય છે ત્યારે તેને ધીમે ધીમે અસલિયત સમજાવા લાગે છે. એડમિશન વખતે આપેલા વચનો એક પછી એક તૂટતા દેખાય છે. આપણે વિદ્યાર્થીઓના મોઢેથી સાંભળીએ છીએ કે એડમિશન વખતે કહેલું કે એક બેચમાં ખાલી 100 વિદ્યાર્થીઓ જ હશે, જેથી બધા પર પર્સનલ ધ્યાન આપી શકાય. પણ ક્લાસ શરૂ થાય ત્યારે એક જ હોલમાં 400 થી 500 છોકરા છોકરીઓને ઘેટા બકરાની જેમ ભરી દીધા હોય છે. છેલ્લી લાઈનમાં બેઠેલાને તો બોર્ડ પર શું લખ્યું છે એ પણ નથી દેખાતું. ફેકલ્ટી વિશે તો એટલી મોટી મોટી વાતો કરવામાં આવે છે, પણ સારા શિક્ષકો તો ખાલી ડેમો લેક્ચર આપવા જ આવે છે. પછી તો કોઈ જુનિયર્સ ફેકલ્ટીને ભણવા માટે મોકલવામાં આવે છે. આવી જ સમસ્યાઓનો સામનો ગાંધીનગરમાં તૈયારી કરતા ઘણા વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. પર્સનલ મેન્ટરશિપ અને ડાઉટ સોલ્વિંગ સેશન જેવા વાયદા ફક્ત બ્રોશરમાં જ સારા લાગે છે. જ્યારે કોઈ વિદ્યાર્થી પોતાના સવાલ લઈને જાય છે ત્યારે તેને કલાકો સુધી રાહ જોવી પડે છે અથવા તો તેને ટાળી દેવામાં આવે છે. મિત્રો, સૌથી ખરાબ સ્થિતિ તો ત્યારે થાય છે જ્યારે વિદ્યાર્થીને લાગે છે કે તેની સાથે છેતરપિંડી થઈ છે અને તે પોતાની ફી પાછી માંગે છે. ત્યારે તેને એડમિશન ફોર્મમાં નાના અક્ષરે લખેલી નોટ રિફંડેબલ ફી એની શરત બતાવી દેવામાં આવે છે. તેના મા બાપના લોહી પરસેવાના પૈસા ડૂબી જાય છે. આવી છેતરપિંડી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસે તોડી નાખે છે અને ઘણાને તો હતાશ કરી દે છે. આ ઇન્સ્ટિટ્યૂટ ફક્ત તેમના પૈસા જ નથી લૂંટતા, પણ ભવિષ્ય પરથી તેમનો ભરોસો પણ તોડી નાખે છે. હવે આપણે આ કાળા કારોબાર ઉપરથી પડદો ઊંચકવા જઈ રહ્યા છીએ. તો સવાલ એ છે કે આ બધું આટલા મોટા પાયે કેવી રીતે ચાલે છે? આની પાછળ એક ગોઠવેલી સિસ્ટમ કામ કરે છે. ચાલો આ કાળા કારોબારની એક એક પરતને આપણે ખોલીએ. તો અહીં સૌ પ્રથમ આવે છે ટોપર્સનું માર્કેટિંગ. તમે જે ટોપર્સના ફોટા, હોર્ડિંગ્સ જુઓ છો તેની પાછળ પણ એક કહાની હોય છે. આખા ભારતમાં કોચિંગ ઇન્ડસ્ટ્રીમાં આ એક જાણીતી ટ્રીક છે. જેવું કોઈ પરીક્ષાનું પરિણામ આવે એટલે કેટલાક કોચિંગ માફિયા સક્રિય થાય છે. તેઓ પાસ થયેલા વિદ્યાર્થીઓનો સંપર્ક કરે છે. જે વિદ્યાર્થીએ ક્યારેય એ ઇન્સ્ટિટ્યૂટમાં પગ પણ નથી મૂક્યો હતો તેને પૈસાની લાલચ આપીને ખરીદી લેવામાં આવે છે.
તેને ફક્ત એટલું જ કહેવાનું હોય છે કે ત્યાંથી તેને કોચિંગ લીધું છે. ઘણીવાર તો એક જ ટોપરનો ફોટો તમને ગાંધીનગરના 4 અલગ અલગ ક્લાસના પોસ્ટરોમાં પણ જોવા મળી શકે છે. આ ટોપર્સના નામે નવા વિદ્યાર્થીઓને આકર્ષિત કરવામાં આવે છે અને કરોડો રૂપિયાની કમાણી થાય છે. ત્યારબાદ આવે છે ફી અને જીએસટીની રમત. ઘણા ઇન્સ્ટિટ્યૂટ વિદ્યાર્થીઓ પાસેથી ફી રોકડમાં લેવાનો આગ્રહ રાખે છે. તે સીધી રીતે ટેક્સ ચોરી તરફ ઇશારો કરે છે. ભૂતકાળમાં ગુજરાત જીએસટી વિભાગે રાજ્યના અમદાવાદ, રાજકોટ અને સુરત જેવા શહેરોના કોચિંગ સંસ્થાનો પર દરોડા પાડ્યા હતા, જેમાં ગાંધીનગરના કેટલાક ક્લાસ પણ સામેલ હતા. આ દરોડામાં કરોડો રૂપિયાની કરચોરી પકડાઈ હતી. આ એ જ પૈસા છે જે સામાન્ય માણસના ખિસ્સામાંથી આવે છે અને દેશના વિકાસમાં વપરાવા જોઈએ, પણ તે આ માફિયાઓના ખિસ્સામાં જાય છે. ત્યારબાદ ત્રીજો ખેલ આવે છે પેપર લીક અને ગેરરીતિનું કૌભાંડ. આ કૌભાંડની સૌથી ગંભીર અને ધૃણાસ્પદ બાજુ છે. પરીક્ષાઓમાં થતી ગેરરીતિ. અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે દરેક કોચિંગ ક્લાસ આવા કામમાં સામેલ નથી હોતો, પણ ભૂતકાળમાં ગુજરાતમાં ડમી ઉમેદવાર કૌભાંડ અને પેપર લીકના કિસ્સાઓ સામે આવ્યા છે. ગોધરા જેવા સેન્ટરમાં નીટ જેવી પરીક્ષાઓમાં લાખો રૂપિયા લઈને પેપર લખી આપવાના કૌભાંડો પણ પકડાયા છે, જેમાં કોચિંગ સેન્ટરના સંચાલકની સંડોવણી પણ સામે આવી છે. આ એક એવું નેટવર્ક છે જે મહેનતુ વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકારમાં ધકેલી દે છે. જે વિદ્યાર્થી દિવસ રાત એક કરીને મહેનત કરે છે, તેનું સ્થાન કોઈ પૈસાદાર ઓછી આવડતવાળો વિદ્યાર્થી લઈ જાય છે. આ આખી સિસ્ટમ સાથે સૌથી મોટો દગો છે. આવા ઇન્સ્ટિટ્યૂટ હવે માત્ર શિક્ષણની દુકાનો નથી રહ્યા, પણ એક એવી ફેકલ્ટી બની ગયા છે જ્યાં વિદ્યાર્થીઓના સપનાઓ કાચા માલ તરીકે ઉપયોગ કરીને છેતરપિંડી અને ભ્રષ્ટાચારની પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે. તો હવે આપણે શું કરીશું? શું આપણે આ બધું આમ જ ચાલવા દઈશું? ના, આવું બિલકુલ નથી. હવે જાગૃત થવાનો અને અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે. મિત્રો, જો તમે કે તમારો કોઈ મિત્ર ગાંધીનગરના કોઈ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાવાનું વિચારી રહ્યો હોય, તો અમુક એવી ખાસ બાબતો છે જેનું એને ધ્યાન રાખવું પડશે. એ બાબતો કઈ છે? ચાલો હું તમને જણાવું. ફક્ત મોટી જાહેરાતો જોઈને ભોળવાઈ ન જતા. કોઈ પણ ક્લાસના દાવાઓની જાતે જ ચકાસણી કરો. તેના જૂના વિદ્યાર્થીઓનો સંપર્ક કરીને સાચો અનુભવ જાણો. હા, બની શકે છે કોઈ વિદ્યાર્થી એ ઇન્સ્ટિટ્યૂટનો ખોટો અનુભવ પણ તમને જણાવી શકે છે. ફીની સ્પષ્ટતા કરો. ફી ભરતા પહેલા બધી જ શરતોને ધ્યાનથી વાંચો. રિફંડ પોલિસી વિશે લેખિતમાં સ્પષ્ટતા માંગો અને હંમેશા પાક્કી રસીદનો આગ્રહ રાખો. ત્યારબાદ ડેમો ક્લાસ જરૂર ભરો. ઓછામાં ઓછા 1 અઠવાડિયાનો ડેમો ક્લાસ ભરો. જુઓ કે જે શિક્ષકો અને સુવિધાઓના વચન તમને આપવામાં આવ્યા છે તે ખરેખર મળે છે કે નથી મળતા. ટોપર્સની ખરાઈ કરો. જો કોઈ ક્લાસ ફક્ત ટોપર્સના ફોટા બતાવીને એડમિશન લેવાનું કહે, તો એ ટોપરના બીજા ઇન્ટરવ્યૂને પણ જુઓ અને ખાતરી કરો કે તેણે ખરેખર ત્યાંથી જ કોચિંગ લીધું છે કે આ કોઈ અફવા છે. મિત્રો, સરકારે પણ આ મામલે કડક નિયમો બનાવવાની જરૂર છે. કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની ફી, સુવિધાઓ અને જાહેરાતો માટે સ્પષ્ટ ગાઈડલાઈન હોવી જોઈએ અને જે તેનું પાલન ન કરે તેની સામે કડક પગલાં લેવા જોઈએ. મિત્રો, આ લડાઈ કોઈ એક વ્યક્તિની નથી, આપણા સૌની છે. આ દરેક યુવાનની લડાઈ છે જે પોતાની મહેનતના દમ પર આગળ વધવા માંગે છે. જો આપણે આજે અવાજ નહીં ઉઠાવીએ તો આ કાળો કારોબાર હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યને બરબાદ કરી દેશે. મિત્રો, મારી તમને બધાને અપીલ છે કે જો તમારી સાથે પણ કોઈ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં છેતરપિંડી થઈ હોય તો ડર્યા વગર તમારો અનુભવ નીચે કોમેન્ટમાં શેર કરો. તમારી ઓળખ ગુપ્ત રખાશે, પણ તમારો અવાજ એ બીજા હજારો વિદ્યાર્થીઓ માટે ચેતવણી બનશે.